નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ નંબર 8 ધર્મનો અર્થ અને ધાર્મિક જીવનમાં ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરવાના છીએ. આ ટોપિકનું નામ છે ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો અને બીજો ટોપિક છે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો. મિત્રો, આ બંને ટોપિક સમજાવું એ પહેલાં જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એની બાજુમાં બેલ આઇકોન આપેલો છે, જેને પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપને નિયમિત મળતા રહે. તો મિત્રો, મારી તમને બધાને એક ખાસ વિનંતી કે મારા વિડીયોને અંત સુધી જોવાનું રાખો. મિત્રો, હવે આપણે સૌ પ્રથમ ધાર્મિક જીવનનું વિશ્લેષણ સમજીશું. ધાર્મિક જીવનનું વિશ્લેષણ સમજાવવું એ પહેલાં હું આપને કેટલાક પ્રશ્નો કરું છું. મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન કે અત્યાર સુધી આપણે ધર્મનો અર્થ સમજ્યા અને જુદા જુદા તત્વચિંતકોએ આપેલી ધર્મની વ્યાખ્યાઓને સમજ્યા. મિત્રો, ધર્મના પર્યાયરૂપ શબ્દો કયા છે? ધર્મના પર્યાયરૂપ શબ્દ તરીકે મજહબ, સંપ્રદાય, રિલિજિયન વગેરે શબ્દો વપરાય છે. મિત્રો, ધર્મ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાની કઈ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે? તો એ ધ્રુવ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે. આ ધ્રુવ ધાતુનો શું અર્થ થાય છે? ધ્રુવ ધાતુના બે અર્થ થાય છે. એક ધારણ કરવું અને બીજું ટકાવી રાખવું. મિત્રો, ધર્મને અંગ્રેજીમાં શું કહે છે? ધર્મને અંગ્રેજીમાં રિલિજિયન કહે છે. મિત્રો, આ રિલિજિયન શબ્દનો અર્થ શું થાય? રિલિજિયન એટલે ફરી બાંધવું. મિત્રો, ધર્મ એક એવી બાબત છે કે જે વ્યક્તિને, સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર જીવનને ધારણ કરનારી શક્તિ છે. ધર્મ એક એવી બાબત છે કે જે માનવ જીવનને ઉજાડનાર એક પ્રદીપ છે. ધર્મ એક એવી બાબત છે કે જે માણસના માણસપણાનું રક્ષણ કરે છે. અને એટલે જ મિત્રો કહી શકાય કે ધર્મ એ પ્રજા જીવનનો આધાર સ્તંભ છે. મિત્રો, મેં તમને ધર્મ વિશે તો સમજાવ્યું, પણ હવે મારે તમને જે સમજાવવું છે એ ધાર્મિક જીવન છે. મિત્રો, સાચું ધાર્મિક જીવન કોને કહેવાય? આપણે સાચું ધાર્મિક જીવન કોને કહીશું? માત્ર સફેદ વસ્ત્રો પહેર્યા હોય, ભગવા વસ્ત્રો પહેર્યા હોય કે વસ્ત્રો બિલકુલ ન પહેર્યા હોય, દાઢી વધારી હોય અને એવી રીતે કોઈ માણસ ફરતો હોય અને જીવન જીવતો હોય તો શું એને ધાર્મિક જીવન કહેવું? ના. આજે આપણે સાચું ધાર્મિક જીવન કોને કહેવાય એને હવે આપણે સમજીશું. તો મિત્રો, શરૂ કરીએ ધાર્મિક જીવનનું વિશ્લેષણ. તો જો મિત્રો, ધાર્મિક જીવનનું વિશ્લેષણ એ તમને બોર્ડની પરીક્ષામાં 3 ગુણ તરીકે ટૂંકનોટ તરીકે પ્રશ્ન પૂછાઈ શકે છે. મિત્રો, ધાર્મિક જીવનનું આજે આપણે વિશ્લેષણ કરીશું. મેં તમને અગાઉ પણ કહ્યું કે જગતના તમામ ધર્મોનો એક જ ઉપદેશ કયો ઉપદેશ આપે છે? સદાચરણને અનુસરો અને દુરાચરણથી દૂર રહો. મતલબ કે સદગુણોનું આચરણ કરો અને દુર્ગુણોથી દૂર રહો, એવું જગતનો તમામ ધર્મો ઉપદેશ આપે છે. તો મિત્રો, અહીંયા પ્રશ્ન થાય કે સાચું ધાર્મિક જીવન તો એને કહેવાશે કે ધાર્મિક જીવન દ્વારા માનવીમાં સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે ગુણો પ્રગટ થાય. બીજું કે આ ગુણોના સિંચન વડે મનુષ્ય સાચું જીવન જીવી શકે છે, સાચો માનવી બની શકે છે. અને આ જ ધાર્મિક જીવનનું ધ્યેય છે. મિત્રો, સમજો કે ધાર્મિક જીવનનું ધ્યેય શું? ધાર્મિક જીવનનું ધ્યેય એક જ. મેં તમને પહેલાં પણ કહ્યું કે માત્ર સફેદ વસ્ત્રો ધારણ કરવાથી કે ભગવા વસ્ત્રો ધારણ કરવાથી કે અહીંયા બિલકુલ વસ્ત્રો ધારણ ન કરવાથી કે માત્ર દાઢી વધારવાથી કે બાલ વધારવાથી કે ચોટી રાખવાથી એ ધાર્મિક જીવન નથી કહેવાતું.
સાચું ધાર્મિક જીવન એને કહેવાય છે કે ધાર્મિક જીવન વડે માનવીમાં સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા, સહિષ્ણુતા, નિર્ભયતા આ ગુણો પ્રગટ થાય છે અને આ ગુણોના સિંચન વડે જ મનુષ્ય એ સાચું જીવન જીવી શકે છે, સાચો માનવી બની શકે છે. જે મનુષ્યમાં આ સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા જેવા ગુણો પ્રગટ થયા હોય એ જ મનુષ્ય સાચું જીવન જીવી શક્યો છે, એ જ સાચો માનવી બની શક્યો છે. અને એટલે જ ધાર્મિક જીવનનું આ ધ્યેય પૂરેપૂરું પાર પડી જાય તો માણસ મટીને દેવ કે ઈશ્વરની કોટીએ પહોંચી જાય છે. જે માણસમાં સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા, દયા, સહિષ્ણુતા, નિર્ભયતા આવા ગુણો પ્રગટ થયા હોય એ માણસ મટીને દેવ કે ઈશ્વરની કક્ષાએ પહોંચી જાય છે. જેવી રીતે નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ બની ગયા, મોહનમાંથી મહાત્મા ગાંધીજી બની ગયા, સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બની ગયા, વર્ધમાનમાંથી મહાવીર સ્વામી બની ગયા. તો મિત્રો આજે તમે જુઓ વિવેકાનંદ, ગાંધીજી, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી એ ઈશ્વરની કક્ષાએ છે. લોકો એને પૂજે છે, એની પૂજા કરે છે. કેમ? કારણ કે આ માણસ મટીને દેવ કે ઈશ્વરની કક્ષાએ પહોંચી શક્યા છે. પણ કેવી રીતે પહોંચ્યા? કે સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા, દયા, નિર્ભયતા, સહિષ્ણુતા આ ગુણો એમને પ્રગટ કર્યા અને આ ગુણોના સિંચન વડે એ માણસ નહીં પણ માણસમાંથી દેવ કે ઈશ્વરની કક્ષાએ પહોંચી શક્યા છે. તો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન થાય કે ધાર્મિક જીવનનું હાર્દ કયું છે? આપણો મૂળભૂત પ્રશ્ન, ધાર્મિક જીવનનું હાર્દ કયું છે? ધાર્મિક જીવનનું હાર્દ આ દ્રષ્ટિએ જોઈએ તો દૈવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. દૈવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. મિત્રો તમે જે દૈવી તત્વમાં માનતા હો, તમે જે ઈશ્વરમાં માનતા હો, તમે જે પરમાત્મામાં માનતા હો, એ પરમાત્મા, દૈવી તત્વ, ઈશ્વર કે એની આરાધના કરવી, એની ઉપાસના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. સમજાય છે? અને એટલે જ હું તો તમને વિનંતી કરું છું કે આપણે નિયમિત રીતે એક જ ભગવાન, એક જ ઈશ્વર, એક જ પરમાત્મા કે એક જ અલ્લાહ કે એક જ ગોડમાં માનવું જોઈએ અને એની જ અહીંયા પૂજા કરવી જોઈએ, એની જ આરાધના કરવી જોઈએ, એની જ ઉપાસના કરવી જોઈએ. એ ધાર્મિક જીવનનું હાર્દ છે. મિત્રો આ ધાર્મિક જીવનનું હાર્દ, એ ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહારને આવરી લે છે. કેવી રીતે? ધાર્મિક જીવન એ દૈવી તત્વ કે પરમાત્માને પામવા માટેનું જ હોય તો ધાર્મિક સ્થળોએ જવાથી શરૂ થાય અને ધાર્મિક સ્થળોએ બહાર નીકળવાથી પૂરું થાય એવું ધાર્મિક જીવન હોઈ શકતું નથી. દાખલા તરીકે આપણે નિયમિત રોજ સવારે મંદિરમાં દર્શન કરવા જઈએ કે સાંજે મંદિરમાં દર્શન કરવા જઈએ કે મસ્જિદમાં કોઈ નમાઝ પડવા જતું હોય, કોઈ જૈન દેરાસરોમાં જતું હોય, કોઈ ચર્ચમાં જતું હોય, કોઈ ગુરુદ્વારામાં જતું હોય. તો મિત્રો ધાર્મિક સ્થળોએ જવાથી શરૂ થાય અને ધાર્મિક સ્થળોની બહાર નીકળવાથી પૂરું થાય એવું ધાર્મિક જીવન હોઈ શકતું નથી. તો ધાર્મિક જીવન એ તો ધાર્મિક સ્થળની અંદર, ધાર્મિક સ્થળની બહાર, સર્વત્ર અને પ્રત્યેક ક્ષણે જીવવું પડે છે. અને એટલે જ ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વ અને વ્યવહારને આવરી લે છે. મિત્રો સ્વામી વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં જ્યારે સંબોધન કર્યું ત્યારે બહાર નીકળ્યા ત્યારે એક ભૂરિયા માણસે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે આટલા બધા જ્ઞાની વ્યક્તિ, તમે આ ભગવા કપડાને બદલે જો તમે શૂટ બૂટ પહેરતા હો તો તમે ખૂબ જ પ્રભાવશાળી લાગો છો. તો મિત્રો તમારું વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે.
તો સ્વામીજીએ પેલા ભૂરિયાને શું જવાબ આપ્યો કે મારા દેશમાં જે સંસ્કૃતિ છે એ મારા સંસ્કારોથી ઓળખાય છે, મારા ગુણોથી ઓળખાય છે, જ્યારે તમારા દેશમાં જે સંસ્કૃતિ છે, વ્યક્તિત્વ, એ તમારા કપડાઓથી ઓળખાય છે. આપણો દેશ એ કપડાઓથી વ્યક્તિત્વને ઓળખતો નથી, ગુણોથી વ્યક્તિત્વને ઓળખે છે મિત્રો. જ્યારે પાશ્ચાત્ય દેશોના લોકો એ વ્યક્તિત્વને કપડાઓથી, બાહ્ય દેખાવથી ઓળખે છે. અને એટલે જ અહીંયા ધાર્મિક જીવનમાં સાદગી મહત્વની છે. સત્ય, અહિંસા, પ્રેમ, શાંતિ, કરુણા, દયા વગેરે ગુણો મહત્વના છે. અને એટલે જ ધાર્મિક જીવન એ ધાર્મિક સ્થળોની અંદર હોય, બહાર, સર્વત્ર અને પ્રત્યેક ક્ષણે જીવવું પડે છે. એટલે જ તો ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિત્વને, વ્યવહારને આવરી લે છે. ધાર્મિક જીવન જીવનારી વ્યક્તિ કોઈ સંત હોય, કોઈ ફકીર હોય, કોઈ ગુરુદ્વારામાં જતો કે ધર્મગુરુ હોય, કે પછી કોઈ અહીંયા પાદરી હોય, દરેક વ્યક્તિએ, એ ધાર્મિક જીવન જીવનાર વ્યક્તિએ પોતાનું ધાર્મિક જીવન એ ધાર્મિક સ્થળોની અંદર હોય કે બહાર હોય કે સર્વત્ર પ્રત્યેક ક્ષણે જીવવું પડે છે. અને એના આધારે આપણે એના વ્યક્તિત્વને, વ્યવહારને ઓળખીએ છીએ. તમે જુઓ છો આજે રોજબરોજ સમાચાર પત્રોમાં સ્વામીઓની ઘટનાઓ બને, કોઈ સંતોની ઘટનાઓ બને. તો આ સ્વામીઓ, સંતો, ધર્મગુરુઓ તમે રોજ ન્યૂઝપેપરમાં કે સમાચાર પત્રોમાં ચમકે છે, એમની ઘટનાઓ પણ ચમકે છે. કેમ? કારણ કે એમનું સાચું ધાર્મિક જીવન હોતું જ નથી. એ ધાર્મિક જીવન જીવે છે પણ માત્ર આડંબર કરે છે. અહીંયા આપણે સાચું ધાર્મિક જીવન તો એને કહેવાય કે આપણે પ્રત્યેક ક્ષણે જીવવું પડે છે, કારણ કે એ આપણા વ્યક્તિત્વને, વ્યવહારને આવરી લેનારું છે. મિત્રો, ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવું હોય તો ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવા માટે આપણે 3 પાસાઓમાં કરીશું. પણ માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવું પડે. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે 3 બાબતોને જાણવી જરૂરી. કઈ 3 બાબતો જાણવી જરૂરી? 1, વિચારો, લાગણીઓ અને કર્મો. આ 3 પાસાઓને સમજવા જરૂરી છે. ફરીથી કહું છું, માણસના વ્યક્તિત્વને સમજવા માટે એના વિચારો, લાગણીઓ અને કર્મો, આ 3 પાસાઓ સમજવા ખૂબ જરૂરી છે. દાખલા તરીકે કોઈ પણ સંત હોય, કોઈ પણ સ્વામી હોય, કોઈ પણ ફકીર હોય કે પછી કોઈ પણ પાદરી હોય, તમારે એના વિચારોને સમજવા જોઈએ, એના કર્મોને સમજવા જોઈએ, એની લાગણીઓને સમજો. તો ખબર પડે કે આ સંત, ગુરુ કે ફકીર કે પાદરી કઈ રીતે એનું વ્યક્તિત્વ કેવું છે, એ ત્યારે તમે ઓળખી શકશો. તો મિત્રો, ધાર્મિક જીવનમાં માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે આ 3 પાસાઓને સમજવા જરૂરી છે. અને ધર્મ એ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લે છે. અને એટલે જ ધર્મને માણસના વિચારો સાથે, માણસની લાગણીઓ સાથે અને માણસના કર્મો સાથે સંબંધ છે. ધર્મને માણસના વિચારો સાથે સંબંધ છે, ધર્મને માણસની કર્મો સાથે સંબંધ છે, ધર્મને માણસની લાગણીઓ સાથે સંબંધ છે. અને એટલે જ સંપૂર્ણપણે વિકસિત ધાર્મિક જીવનનું આપણે વિશ્લેષણ કરવું હોય તો એ વિશ્લેષણ 3 પાસાઓમાં થતું હોય છે. મિત્રો, કયા 3 પાસાઓમાં થાય છે? 1, યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નંબર 1, વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું. નંબર 2, બીજું છે લાગણી કે ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું. અને નંબર 3, કર્મ કે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું. મિત્રો, આ 3 પાસાઓ, ધાર્મિક જીવનનું વિશ્લેષણ 3 પાસાઓમાં થાય. કયા 3 પાસાઓમાં થાય? ટૂંકમાં કહેવું હોય તો જ્ઞાનાત્મક પાસું, સંવેદનાત્મક પાસું અને નૈતિક પાસું. જ્ઞાનાત્મક પાસું કોની સાથે સંકળાયેલું છે? માણસના વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું છે. સંવેદનાત્મક પાસું કોની સાથે સંકળાયેલું છે? માણસની લાગણીઓ કે ભાવનાઓ સાથે સંકળાયેલું છે. જ્યારે નૈતિક પાસું કોની સાથે સંકળાયેલું છે? માણસના કર્મો કે વર્તણૂકો સાથે સંકળાયેલું છે. અને એટલે જ
પરિપૂર્ણ ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરીએ તો આ 3 પાસાઓમાં થતું હોય છે. તો પરિપૂર્ણ ધાર્મિક જીવનનું વિશ્લેષણ કયા 3 પાસાઓમાં કર્યું? જ્ઞાનાત્મક પાસું એટલે જ્ઞાન, સંવેદનાત્મક પાસું એટલે ભક્તિ અને નૈતિક પાસું એટલે નીતિ. આ 3નું અનિવાર્ય સ્થાન હોય છે તો જ ધાર્મિક જીવન કહી શકાય છે. એને ધાર્મિક જીવન જીવે છે એમ કહી શકાય કે જે વ્યક્તિમાં ધાર્મિક જીવન જીવનાર વ્યક્તિ હોય, જે સંત હોય, સ્વામી હોય, ફકીર હોય, પાદરી હોય, ગુરુ હોય, એમાં એ વ્યક્તિઓમાં જ્ઞાન પણ હોય, બીજું કે એમનામાં ભક્તિ પણ હોય અને ત્રીજું એમનામાં નીતિ હોય. આ 3 પાસાઓ અનિવાર્ય હોવા જરૂરી છે. એટલે કે ધાર્મિક જીવનમાં આ 3નું અનિવાર્ય સ્થાન છે. પણ જ્ઞાન, ભક્તિ અને નીતિ એ કોના વગર સિદ્ધ થઈ ના શકે? જ્ઞાન, ભક્તિ અને નીતિ એ વૈરાગ્ય વગર સિદ્ધ થઈ શકતા નથી. અને એટલે ધાર્મિક વ્યક્તિના જીવનમાં 4 અંગો વિકસેલા હોવા જોઈએ. ખાસ યાદ રાખો મિત્રો, ધાર્મિક વ્યક્તિના જીવનમાં કયા 4 અંગો વિકસેલા હોવા જોઈએ? તો એમાં નંબર 1 જ્ઞાન, બીજું છે ભક્તિ, ત્રીજું છે નીતિ અને ચોથું છે વૈરાગ્ય. મિત્રો, ધાર્મિક વ્યક્તિના કોઈ પણ ધાર્મિક વ્યક્તિના જીવનમાં 4 અંગો પૂર્ણપણે વિકસેલા હોવા જોઈએ. ફરીથી કહું છું, કયા 4 અંગો? એનામાં જ્ઞાન પણ હોવું જોઈએ, ધાર્મિક જીવન જીવનાર વ્યક્તિમાં ભક્તિનું પણ મહત્વ હોવું જોઈએ, ધાર્મિક જીવન જીવવું હોય તો એમાં નીતિનું પણ મહત્વ છે અને ધાર્મિક જીવન જીવવા માટે વૈરાગ્યનું પણ મહત્વ છે, વૈરાગ્યનું પણ સ્થાન છે. તો મિત્રો, હવે આપણે આ 4 પાસાઓને સમજીશું કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું શું મહત્વ છે, ધાર્મિક જીવનમાં ભક્તિનું શું મહત્વ છે, ધાર્મિક જીવનમાં નીતિનું શું મહત્વ છે અને ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું શું સ્થાન છે, એને સમજીશું. પણ ફરીથી કહું છું કે ધાર્મિક જીવનનું વિશ્લેષણ જો તમને 3 ગુણમાં ટૂંકનોંધ તરીકે પૂછાય તો મિત્રો, સૌથી પહેલાં આપણે ધાર્મિક જીવનનું હાર્દ સમજાવીશું. પછી નંબર 2, ધાર્મિક જીવન એ માણસના વ્યક્તિત્વ અને વ્યવહારને કઈ રીતે આવરી લે છે એને સમજાવીશું. અને નંબર 3, ધાર્મિક જીવનનું વિશ્લેષણ કયા 3 પાસાઓમાં કરીશું? તો જ્ઞાનાત્મક પાસું, સંવેદનાત્મક પાસું અને નૈતિક પાસું. આ 3 પાસાઓમાં કરીશું. તો મિત્રો, અહીંયા હવે હું તમને સૌ પ્રથમ હવે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું શું મહત્વ છે એને હવે સમજીએ. તો જો મિત્રો, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો. તમને આવો પ્રશ્ન 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મિત્રો, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવવાનું પૂછાય તો સૌ પ્રથમ આપણે ધાર્મિક જીવનમાં તાત્વિક માન્યતાઓ, આ તાત્વિક માન્યતાઓ કોને કહેવાય, આ તાત્વિક માન્યતાઓ એટલે શું એને પહેલાં સમજીશું. તો ધાર્મિક જીવનમાં તાત્વિક માન્યતાઓનું શું મહત્વ છે, કોને તાત્વિક માન્યતાઓ કહીશું એને સમજીએ એ પહેલાં ધાર્મિક જીવનનું હાર્દ એ દૈવી તત્વ કે પરમાત્માની આરાધના કરવી એ છે. મેં તમને પહેલાં સમજાવ્યું કે ધાર્મિક જીવનનું હાર્દ કયું છે? દૈવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી. મિત્રો, ધર્મ દ્વારા આપણે એટલે કે માનવી જે તત્વને પામવા મથે છે, એટલે કે દૈવી તત્વને, પરમ તત્વને, ઈશ્વરને, પરમાત્માને, એ તત્વનું સ્વરૂપ કેવું છે? 1. અને નંબર 2, એ તત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે શું સંબંધ છે? આ 2 પ્રશ્નો ના જવાબમાંથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. કયા 2 પ્રશ્નોના જવાબથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે? આ ધર્મનું જ્ઞાનાત્મક પાસું શેનાથી ઉજાગર થાય છે? કયા પ્રશ્નોના જવાબથી? નંબર 1, ધર્મ દ્વારા માનવી જે તત્વને પામવા મથે છે તે તત્વનું સ્વરૂપ કેવું છે? અને નંબર 2, એ તત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે શું સંબંધ છે? આ 2 પ્રશ્નોના જવાબથી આ ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. એટલે કે જીવ, જગત અને ઈશ્વર, આ 3 તત્વો છે. આ 3 તત્વોનું સ્વરૂપ 1 અને બીજું તેમનો એકબીજા સાથેનો સંબંધ. જીવ, જગત અને ઈશ્વર એ 3 તત્વોનું સ્વરૂપ અને તેમનો એકબીજા સાથેનો સંબંધ અંગેની માન્યતાઓને
તાત્વિક માન્યતાઓ કહે છે. કોને તાત્વિક માન્યતાઓ કહે છે? કે જીવ જગત અને ઈશ્વર એ ત્રણ તત્વોનું સ્વરૂપ અને તેમનો એકબીજા સાથેના સંબંધ અંગેની માન્યતાઓને તાત્વિક માન્યતાઓ તરીકે ઓળખે છે. એટલે કે તમે જગત વિશે શું માનો છો, તમે જીવાત્મા વિશે શું માનો છો, તમે ઈશ્વર વિશે શું માનો છો, આ અંગે જે કોઈ માન્યતાઓ છે એ માન્યતાઓને તાત્વિક માન્યતાઓ કહે છે. એમના સ્વરૂપ અંગેની માન્યતાઓ, એમના એકબીજા સાથેના સંબંધ અંગેની માન્યતાઓને આપણે તાત્વિક માન્યતાઓ કહીશું. આ તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે, એટલે કે જ્ઞાન છે. સમજાય છે? તો ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજીએ એટલે કે તાત્વિક માન્યતાઓ સ્પષ્ટ હોવી જોઈએ. આપણી પાસે જીવ જગત અને ઈશ્વર અંગેની તાત્વિક માન્યતાઓ હોવી જોઈએ અને એ તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાન છે. નંબર 2, ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું પણ મહત્વ છે. ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું મહત્વ શું છે? તો પરમ તત્વ એટલે કે પરમાત્મા, દૈવી તત્વ એટલે કે ઈશ્વર, આ પરમ તત્વનું સ્વરૂપ અને તેમનો એક જીવ અને જગત સાથેનો સંબંધનું નિરૂપણ શેમાં કરવામાં આવેલું છે? પરમ તત્વના સ્વરૂપ અને તેમનો જીવ અને જગત સાથેના સંબંધનું નિરૂપણ શેમાં કરેલું હોય છે? વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ વગેરે પવિત્ર ધર્મ ગ્રંથોમાં કરેલું હોય છે. શેમાં કરેલું હોય છે? પવિત્ર ધર્મ ગ્રંથોમાં કરેલું હોય છે. કયા પવિત્ર ધર્મ ગ્રંથો? વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ, આ બધા પવિત્ર ધર્મ ગ્રંથો છે. અને આ બધા જ ધર્મના અનુયાયીઓ પોતાના પવિત્ર ધર્મ ગ્રંથોમાં રજૂ થયેલી જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખે છે. દાખલા તરીકે હિન્દુ ધર્મ હોય તો ભગવદ્ ગીતા કે વેદોમાં લખેલી જે કોઈ તાત્વિક માન્યતાઓ છે, ઈશ્વર, જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગે એને માને છે. કોઈ ઇસ્લામ ધર્મનો અનુયાયી હોય તો એ કુરાનમાં લખેલી જે કોઈ જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓ, તાત્વિક માન્યતાઓ હોય એને એ શ્રદ્ધાથી માને છે. તો હંમેશા દરેક ધર્મનો અનુયાયી એ પોતાના પવિત્ર ધર્મ ગ્રંથમાં રજૂ થયેલી જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખીએ છીએ. જેમ જૈન ધર્મનો અનુયાયી હોય તો એ ઘણી પીટકોમાં શ્રદ્ધા રાખે છે, બૌદ્ધ ધર્મનો અનુયાયી હોય તો એ અહીંયા ત્રિપીટકોમાં શ્રદ્ધા રાખે છે, ખ્રિસ્તી ધર્મનો અનુયાયી હોય તો એ બાઇબલમાં શ્રદ્ધા રાખે છે, શીખ ધર્મનો અનુયાયી હોય તો એ ગુરુ ગ્રંથ સાહેબમાં શ્રદ્ધા રાખે છે. તો મિત્રો, બધા જ ધર્મો અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું મહત્વપૂર્ણ સ્થાન એ શેને આભારી છે? ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. કોને આભારી છે? ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. અને એટલે જ ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું મહત્વપૂર્ણ સ્થાન છે. ત્યારબાદ નંબર 3, ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજવો પડે છે. ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો તો એમાં ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજાવવો પડે છે. કઈ રીતે? જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓના ધાર્મિક વ્યક્તિઓ શ્રદ્ધાથી સ્વીકાર તો કરે છે, પણ માણસ બુદ્ધિશીલ છે. માણસ તો બુદ્ધિશીલ પ્રાણી છે અને એટલે ધાર્મિક માન્યતાઓ વિશે પણ એ શું કરે છે? તર્ક લડાવે છે, લોજિક દોડાવે છે. એટલે મનુસ્મૃતિ એમ કહે છે કે જે માણસ ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે છે એ જ તેને સમજી શકે છે, બીજો નહીં. મનુસ્મૃતિએ કહ્યું કે ધર્મને સમજવા માટે શું કરવું પડે? કે જે માણસ ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજે છે એ જ માણસ ધર્મને સમજી શકે છે, બીજો નહીં સમજી શકતો. એટલે કે ધર્મમાં પણ તમારે તર્ક અને બુદ્ધિ વડે એને સમજવાનો પ્રયાસ કરવો પડે છે. મતલબ કે વેદની ઋચાઓ હોય, ભગવદ્ ગીતાના શ્લોકો હોય કે કુરાન કે બાઇબલ કે ઘણી પીટકો કે ત્રિપીટકોમાં જે કંઈ લખાયેલું છે એને સરળ ભાષામાં અહીંયા બોધ કરવો પડે છે.
એટલા માટે કુરાનની અંદર પણ એમ કહેવામાં આવ્યું કે કુરાનમાં શું કહ્યું કે અમે લોકો પાસે એવો જ પૈગંબર મોકલ્યો છે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એવી ભાષામાં બોધ કરે. મિત્રો, આપણા જે ધર્મગુરુઓ છે, આપણા જે સંતો છે, આપણા જે ફકીરો છે, આપણા જે મૌલવીઓ છે, આપણા જે પાદરીઓ છે, એ બધા પોતપોતાની ભાષામાં લોકોને સમજણ પડે એવી ભાષામાં ધર્મનો ઉપદેશ આપતા હોય છે, ધર્મનું જ્ઞાન આપતા હોય છે, પવિત્ર ધર્મગ્રંથોમાં લખાયેલી બાબતોને સમજાવતા હોય છે. અને એ જ ધાર્મિક જીવનમાં જ્ઞાન છે. તો ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા માટે 4 બાબતો મહત્વની છે. કઈ 4 બાબતો મહત્વની છે? નંબર 1 કથા શ્રવણ, નંબર 2 સંત સમાગમ, નંબર 3 શાસ્ત્રાભ્યાસ અને નંબર 4 જ્ઞાન ગોષ્ઠી. વાત બરાબર યાદ રાખજો. ધાર્મિક જીવનમાં શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવા માટે કઈ 4 બાબતો મહત્વની છે? તો કથા શ્રવણ કરવું એટલે કે સંતોનું, સારા કથાકારોની કથાનું શ્રવણ કરો, સાંભળો, પ્રવચન સાંભળો. જેમ કે ટીવી ચેનલો ઉપર અહીંયા આવે છે, GTPL ઉપર તમે કથા ચેનલ આવે છે, ધાર્મિક ચેનલો આવે છે, અને એ ધાર્મિક ચેનલોમાં આ સંતો, કથાકારો કથા શ્રવણ કરતા હોય છે. અહીંયા સંત સમાગમ મતલબ કે સંતો પાસે, ધાર્મિક વ્યક્તિઓ પાસે તમે સંવાદ કરો, મતલબ કે એમની સાથે અહીંયા સમય વિતાવો. અને નંબર 4 શાસ્ત્ર અભ્યાસ કરો મતલબ કે પવિત્ર ધર્મ ગ્રંથોનું અધ્યયન કરો અને જ્ઞાન ગોષ્ઠી કરો, ચર્ચા કરો. અહીંયા આ 4 બાબતો એ ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને સુદૃઢ કરે છે. અને એટલે જ ધાર્મિક વ્યક્તિ એ જ્ઞાની હોય એ જરૂરી છે. મિત્રો, એકલું ધાર્મિક જીવન જીવવું, પણ ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ છે. અહીંયા જીવ જગત અને ઈશ્વરના સ્વરૂપ અને એમનો એકબીજા સાથેના સંબંધ અંગે આપણને શું માનો છો એ સ્પષ્ટ કરવું પડે છે. અને એટલે જ ધાર્મિક જીવનમાં જ્ઞાનનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે. તો મિત્રો, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવવાનું આવે ત્યારે સૌ પ્રથમ આપણે તાત્વિક માન્યતાઓ વિશે સમજાવીશું. બીજું, ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું મહત્વ સમજાવીશું. અને ત્રીજું, ધર્મને તર્ક કે બુદ્ધિ વડે સમજણમાં કઈ રીતે મૂકવો અને મનુસ્મૃતિ એના વિશે શું કહે છે એને આપણે સમજીશું. તો મિત્રો, અહીંયા મેં તમને 2 પ્રશ્નો સમજાવ્યા. કયા 2 પ્રશ્નો સમજ્યા? એક, ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવું, અને બીજું, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ શું છે. આ બંને પ્રશ્નોને સમજ્યા. મિત્રો, જો તમને મારો આજનો વિડીયો ગમે હોય તો જરૂર મને લાઈક કરો. હજુ સુધી મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લો. અને મિત્રો, અહીંયા નેક્સ્ટ વિડીયો લઈને આવું ત્યાં સુધી આપની રજા લઉં છું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.